દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામમાં યોજાયેલા પુણ્યાનુમોદન કાર્યક્રમમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી છે. દિવંગત રાણીબેન બદાભાઈ મકવાણાના પુણ્યાનુમોદન પ્રસંગે સમાજસેવક ભગવાનભાઈ સોલંકીએ તેમના પરિવારને બૌદ્ધ પ્રતિમા ભેટ અર્પણ કરીને બુદ્ધના કરુણા, શાંતિ અને માનવતાના વિચારોના પ્રસારનો સંદેશ આપ્યો છે. ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પુણ્યાનુમોદન જેવા પ્રસંગો માત્ર શ્રદ્ધાંજલિ પૂરતા સીમિત ન રહે, પરંતુ તે સમાજમાં સકારાત્મક વિચારધારા અને જાગૃતિ ફેલાવવાનો પણ માધ્યમ બને. આ હેતુથી તેઓ હવે દરેક પુણ્યાનુમોદન કાર્યક્રમમાં બૌદ્ધ પ્રતિમા ભેટ આપવાની પરંપરા જાળવી રાખશે. આ કાર્યક્રમમાં મનસુખભાઈ મકવાણા, કાંતિભાઈ મકવાણા, છગનભાઈ મકવાણા, નરસિંહભાઈ મકવાણા, બદાભાઈ મકવાણા, લખમણભાઈ મકવાણા, ગોવિંદભાઈ ચાવડા, ડીસી પરમાર, ડાયાભાઈ ચાવડા સહિત અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિતિ રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.